કોઈને કામ દેતો નથી. સાચું જોવા જોઈએ તો આજે યુવા ઉત્સવ એ પણ માંડવી તાલુકા. હું જ્યારે રસ્તે આવતો હતો ત્યારે વિચાર કરતો હતો કે આવતીકાલે શિક્ષક દિન, અને આવતીકાલે શિક્ષક દિન છે તો શિક્ષક શું કરી શકે? અને બધા વિદ્યાર્થી શિક્ષક બનવાના, એમને એક અનુભવ પડે. પણ હું એક વિચાર કરતો હતો કે શિક્ષક શું કરી શકે? શિક્ષક હોય એટલે વિષયનો તો નિષ્ણાત હોઈએ. પલ્લવીબેને કહ્યું કે પુરોહિત સાહેબ વિજ્ઞાનના શિક્ષક, પણ એમણે ગુજરાતી કેવી રીતે સારું બોલાય એવું શીખવાડ્યું. એટલે એને ભાષાનો પણ એ જાણકાર જોઈએ. એને યુવક મહોત્સવમાં તૈયારી કરાવવાની એટલે એને નાચતા પણ આવડવું જોઈએ, ગાતા પણ આવડવું જોઈએ. હું મારી શાળામાં બાળક લાવ્યો, પણ મને નથી ગાતા આવડતું, નથી વગાડતા આવડતું, પણ તોય કરવાનું છે. તો અમે શોધીએ કે કેવી રીતે કરશું. આજુબાજુની શાળામાંથી પસંદ કરીએ કયા વિદ્યાર્થીને કેવું આવડે છે, તો શાળામાં સ્પર્ધા રાખીએ. ચાલો સ્પર્ધા કરીને એમાં જરા જે કોને આવડે છે, કોણ સારું ગાય છે, તો એને યુટ્યુબ પર બતાવીએ. તો શિક્ષક શું કરી શકે? એટલે અત્યારે તમે જો નવા શિક્ષક થનારા હોય તો તમને બધું જ આવડવું જોઈએ. પણ અત્યારે હું જ્યારે અહીંયા બેઠો હતો તમારી મંડળની ઓફિસમાં, તમારા જે શાળાના મંત્રીશ્રી જે વાત કરતા હતા કે મારે હું મોટે ડૉક્ટર છું, અમારા બે બાળકો ડૉક્ટર છે, એમને એવું કહ્યું કહેતા હતા મને વાતચીતમાં કે અમે બાળકોને એમ કહ્યું છે કે કોઈ પણ કામમાં ના નહીં કહેવાનું. એટલે જે બી કામ સોંપે જવાનું, ગમે ત્યાં ગમે મુશ્કેલી ના કહેવાય ને આપણે યુવાન કહેવાય. એટલે મને વાત જરા બહુ સ્પર્શી કરી, કારણ કે મને બહુ લાગે છે યુવાન કોને કહેવાય? અને આમાં તો ઉંમર આપે છે કે 15 થી 35 વર્ષનો થાય એ યુવાન કહેવાય ના. યુવાન તો છે મનથી યુવાન રહે. હું દેવાનંદને યુવાન ગણતો છું કે દેવાનંદ મરી ગયો ત્યાં સુધી એમ માનતો હતો કે મરી ગયો ત્યાં સુધી કામ કરી, અને સવારે એવો જ પ્રફુલ્લિત રહે. 80 વર્ષનો થયો, એણે જંજીર પિક્ચર કરેલું નહીં. કેમ નહીં કરેલું? કે હું યુવાન આ પિક્ચરની અંદર છે ને હિરોઈન સાથે ગીત ગાવાનું નથી એટલે પિક્ચરમાંથી ના થાય, અને અમિતાભ બચ્ચન આપણને ત્યારે પડે. દેવાનંદે છોડ્યું પિક્ચર, નહીં તો દેવાનંદે સીધો જંજીર પિક્ચરમાં. પણ એને પિક્ચર એટલા માટે ન સ્વીકાર્યું કે હીરો કેવો, એ તો હિરોઈન જોડે ગીત ગાય જ, એની આજુબાજુ નાચે જ ને, તો ચાલે નહીં. હું તો યુવાન જ, કે મરી ગયો ત્યાં સુધી યુવાન કરવાનું. 90 વર્ષે મરી ગયો ત્યાં સુધી યુવાન કરવાનું. મરી ગયો કોઈ ખબર નહીં પડવાની કે હું મરી ગયો છું. એમ દુનિયામાં જીવતો રહેવો જોઈએ. હું આશા રાખું છું કે આપણે યુવાન તરીકે જીવીએ. બીજો એક વિચાર એમ પણ કરતો હતો કે તમે બધા એસ ધોની પિક્ચર જોયું છે? કોણ સ્ટોરી. મા બાપને તકલીફ છે કે બેટા નોકરી કર, એને રમત રમવી છે, અને હું બેસીને વિચાર કરતો હતો પિક્ચર વિશે કે પિક્ચરમાં શું બતાવ્યું છે કે યુવાન સંઘર્ષ કરતો છે, મા બાપને સાચવતો છે, નોકરી કરતો છે, અને એનો ક્રિકેટ રમતો છે. અને મને એના કરતાં જુદો વિચાર આવે કે માણસ જીવતો છે, અત્યારે છે, અને એના વિશે પિક્ચર બનતું છે. આપણે કેમ એવું ન જીવીએ? આપણે કેમ એવું ન કરીએ? આપણે કેમ એવા ભાવ ન લાવીએ કે આપણી લોકો દંતકથા લે, આપણા વિશે લોકો વાત કરે? અને હું તો હંમેશા એ અપેક્ષા રાખું છું, મારી શાળામાં કહેતો તો આપણે પણ કહેતો, આપ એવું કેવું કામ કરો કે શાળા તમને મુખ્ય મહેમાન બોલાવે અને તમે